વિદ્યાર્થી મિત્રો, પ્રથમઃ પાઠ પુત્રી મમ ખલુ નિંદ્રાતિ. દીકરી મારી ખરેખર સૂતી છે માં. દીકરી માટે વપરાયેલા વિવિધ વિશેષણો દ્વારા માતાનો પોતાની દીકરી પ્રત્યેનું સ્નેહ પ્રગટ થાય છે. આપણે આ હાલરડાનું પઠન કરીશું તથા તેનો ભાવાર્થ સમજીશું. પુત્રી મમ ખલુ નિંદ્રાતિ. પુત્રી મમ ખલુ નિંદ્રાતિ. દીકરી મારી ખરેખર સૂતી છે. દીકરી મારી ખરેખર સૂતી છે. સુંદર શયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિંદ્રાતિ. સુંદર પથારીમાં હળવા કપડામાં દીકરી મારી ખરેખર સૂતી છે. રે રે વાયસ કર્કશ કંઠ મારટ કર્ણકઠોરમ. અરે રે કઠોર અવાજવાળા કાગડા, કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર. શ્રાંતા કલાંતા પુનરુનુનિતા પુત્રી મમ ખલુ નિંદ્રાતિ. થાકેલી, કરમાઈ ગયેલી અને ફરીથી લાડ કરાયેલી દીકરી મારી ખરેખર સૂતી છે. મ્યાઉ મ્યાઉ મા કુરુ ઘોર વિરાવ. ચલ ચલ રે ખલ. હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ના કરીશ. અહીંથી જતો રહે, જતો રહે. સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિંદ્રાતિ. સુવાળી, ભોળી અને દૂધ પીધેલી દીકરી મારી ખરેખર સૂતી છે. ઊંચે માભસ સુનક વરાક ભો ભો મા ગુરુ કાર્યવિહીન. હે દુષ્ટ કૂતરા, મોટેથી ના ભસ. હે કામકાજ વિનાના, ભો ભો ના કરીશ. વિમલા કુશલા સુમોનો મુદુલા પુત્રી મમ ખલુ નિંદ્રાતિ. નિર્મળ, કુશળ અને ફૂલ જેવી કોમળ દીકરી મારી ખરેખર સૂતી છે. રે રે મશક મા કુરુ ગાનમ મા સ્પૃશમ મા દસ રક્ત પીપાસો. અરે ઓ મચ્છર, ગણગણનું ગાણું ન ગાઈશ. હે લોહી તરસ્યા, તું સ્પર્શ ના કર, ડંખ પણ ના દે. સુદતે સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિંદ્રાતિ. સારા દાંતવાળી, સારા મુખવાળી અને સુંદર અંગોવાળી દીકરી મારી ખરેખર સૂતી છે.